નમસ્કાર મારા ખાખીના યોદ્ધાઓ, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં. આજ આપણે ઘણી બધી વાત કરવી છે કે એલઆરડી કોન્સ્ટેબલ જે 12,000 ઉમેદવારો જે પોતે પાસ થયા છે અને જે નવી ભરતી આવવાની છે તેમના જે નીતિ નિયમો કે ઘણી બધી અફવાઓ મતલબમાં જે સોશિયલ મીડિયામાં વાતો ફરી રહી છે તેનું નિરાકરણ આપણે આ સંપૂર્ણ વિડીયોમાં કરવાના છીએ. એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ચાલો વાત કરીએ કે એલઆરડી ન્યૂ અપડેટ, નવી માહિતી કે સૌ પ્રથમ બધા જ ઉમેદવારો જે 12,000 પોતે વાટ જોઈ રહ્યા છે કે નિમણૂક પત્ર ક્યારે અપાશે. તેની સૌ પ્રથમ વાત કરું કે નિમણૂક પત્રની તારીખ છે એ આપણા દીપક રાજાણી સાહેબ પત્રકાર દીપક રાજાણી સાહેબ તેમણે છે ટ્વીટ કરી છે કે 23 અથવા તો 24 ડિસેમ્બર 23 અથવા 24 ડિસેમ્બરના રોજ સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તકે તેમની આગેવાનીમાં છે એ દીપક રાજાણી સાહેબે એવી છે ટ્વીટ કરી છે કે તેમની ભૂપેન્દ્ર પટેલના છે એમના આગામી સમયમાં છે એમના હસ્તે 23 અથવા 24 ડિસેમ્બરના રોજ છે એ કાર્યક્રમ યોજાશે અને 12,000 જે ઉમેદવારો જે પાસ થયા છે એલઆરડી કોન્સ્ટેબલમાં તેમને છે એ નિમણૂક પત્ર આપવાની છે એ જાહેરાત કરી છે. પછી બીજો પ્રશ્ન મોટા ભાગે હોય છે કે જિલ્લા ફાળવણી ક્યારે, કે નિમણૂક પત્ર આપ્યા પહેલા જિલ્લા ફાળવણી થશે, નિમણૂક પત્ર આપ્યા પછી જિલ્લા ફાળવણી થશે. તો આ પ્રશ્નનો જવાબ લગભગ જિલ્લા ફાળવણી છે એ તમને જ્યારે નિમણૂક પત્ર અપાય, નિમણૂક પત્રની સાથે જ તમને છે જિલ્લા ફાળવણી આપવાની છે. એ હાલમાં એવી વાત ચાલી રહી છે. પછી જો તેમને એવી ઈચ્છા થાય તો એ નિમણૂક પત્ર આપ્યા પહેલા પણ છે એ તમને જિલ્લા ફાળવણી છે એ આપી શકે છે. પછી એલઆરડી નું મેડિકલ ક્યારે અને ક્યાં થશે એલઆરડી નું મેડિકલ. હવે એલઆરડી નું છે એ મેડિકલ જ્યારે તમને નિમણૂક પત્ર આપી દીધા, તમને જિલ્લા ફાળવણી પણ કરી દીધી, તો તમને જે તે જિલ્લા, તમને જે જિલ્લો ફાળવવામાં આવ્યો છે, જે જિલ્લામાં નોકરી કરવાનો છો એ જિલ્લામાં કદાચ થઈ શકે, અથવા તો તમે જ્યાં પરમનન્ટ એડ્રેસ એટલે કે જે જિલ્લામાં તમે રહો છો તે જિલ્લામાં જે તમારું છે સિવિલ હોસ્પિટલ છે તે જગ્યાએ પણ છે એ કદાચ તમારું મેડિકલ થઈ શકે છે. હવે આ બંનેમાંથી કોઈ પણ જગ્યાએ છે જો તે ભરતી થોડી ઈચ્છે, મતલબ ગૃહ વિભાગ, તે જગ્યાએ છે એ તમારું છે એ મેડિકલ થઈ શકે છે. હવે સૌથી મોટો પ્રશ્ન, આપણે આ તો વાત કરી કે જે હાલમાં જે ચાલી રહેલી ભરતી છે એની સંપૂર્ણ રીતે આ વાત કરી. હવે નવી ભરતી જે આવવાની છે કે નવી ભરતીના જે ફોર્મ ભરાય છે, નવી ભરતીનું ગ્રાઉન્ડ લેવાઈ જશે. ઘણા બધા ઉમેદવારો છે હજી પ્રશ્ન કરે છે કે ગ્રાઉન્ડ લેવાઈ જશે કે હજી પાછળ જશે. તો અત્યાર સુધીમાં એવા વાવડ છે કે જે ભરતી બોર્ડે જે ઝડપથી જે પ્રક્રિયા શરૂ કરી છે એને ધ્યાનમાં રાખીને, જે ભરતી બોર્ડની જે પ્રક્રિયા છે એ સ્પીડી ચાલી રહી છે એને ધ્યાનમાં રાખીને આપણે એવો અંદાજ લગાવી શકીએ કે છે એ ગ્રાઉન્ડ છે એ ફાઇનલ છે એ લેવાઈ જશે. ગ્રાઉન્ડ છે એ તમારું લેવાઈ જશે. સંપૂર્ણ રીતે એવી માહિતી મળેલી છે કે ગ્રાઉન્ડ છે એ ફાઇનલ છે એ તમારું જાન્યુઆરીમાં શરૂ થવાનું છે એ પાક્કું છે. હવે નવી ભરતીના ગ્રાઉન્ડના ઉમેદવારો, નવી ભરતીના ગ્રાઉન્ડના જે ઉમેદવારો છે તેમને એક જ પ્રશ્ન કે માર્ક ઉમેરાશે કે નહીં. આ બહુ મોટો મુદ્દો અત્યારે છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે નવી ભરતીમાં જે રનિંગ છે જે 25 મિનિટની અંદર છે એ માત્ર 5 કિલોમીટર પૂર્ણ કરવાનું છે, બરોબર. તો જે ઈ ક્રાઇટેરિયા છે એને હટાવીને શું છે એ માર્ક છે એ ઉમેરાશે કે નહીં. કે પેલા જે આની પહેલાની જે ભરતી હતી, આગળ ભરતીની એની પહેલાની ભરતીમાં જે માર્ક હતા 25 માર્ક હતા, તમે 20 મિનિટની અંદર પૂરું કરો એટલે તમને 25 માર્ક મળતા, 25 માર્ક એડ થતા અને તમારું એમાંથી મેરિટ છે એ બનતું, બરોબર. તો ઈ છે એ ક્રાઇટેરિયા છે એ ઉમેરાવાનો છે એવી છે વાત ચાલી રહી છે. તો એના માટે હું જવાબ આપી શકું કે જો માર્ક છે ઉમેરાવાના હોત તો છે જ્યારે નવા આરઆર આવ્યા,
જ્યારે ભરતી બોર્ડના છે નવા આરઆર આવ્યા ત્યારે છે નવા આરઆર ની અંદર છે પોતે જાહેરાત કરી શકે, પરંતુ છે નવા આરઆર ની અંદર છે એવી કોઈ દરખાસ્ત કરેલી નથી. પરંતુ અત્યારે જે સીએમ ભૂપેન્દ્ર પટેલ જે પત્ર લખ્યો છે, બરોબર, જો હવે ભૂપેન્દ્ર પટેલ આની ઉપર ચર્ચા વિચારણા કરે અને ભરતી બોર્ડને એમ કહે કે ભાઈ માર્ક છે ઉમેરવાના છે, બરોબર, તો આગળ આપણે ન કહી શકીએ કે આની અંદર છે એ માર્ક ઉમેરાશે કે હાલમાં જો આરઆર છે આવેલા છે તે આરઆર ની અંદર આવી કોઈ માહિતી આપેલી નથી. એટલે હાલમાં તો છે માર્ક ઉમેરવાના છે એ અસંભવ જેવી વાત છે. પછી આપણા જેવા ભાઈ, બરોબર, હવે કેટલા ફોર્મ ભરાશે? આ નવી ભરતી હાલી રહી છે તેની અંદર છે ગઈકાલ એટલે કે 17 તારીખ સુધીમાં, 17 તારીખની સાંજ સુધીમાં 9,31,000 છે એ ફોર્મ ભરાઈ ચુક્યા હતા. અને આજનો દિવસ છે એડ કરો તો હું તમને કહું 10 લાખ પ્લસ છે એ ફોર્મ છે એ ભરાઈ ચુક્યા છે. કેટલા? 10 લાખ પ્લસ. હર્ષ સંઘવી સાહેબ, આ એક બીજી એક મુખ્ય વાત છે એ ચાલી રહી છે કે નવા જે ભરતીના જે ઉમેદવારો છે એ પોતે દોડની જે તૈયારી કરે છે એમના માટે એક સારા એવા સમાચાર કહેવાય, ખૂબ જ મોટા સારા સમાચાર કહેવાય કે હર્ષ સંઘવી સાહેબ આપણા છે ઉપ મુખ્યમંત્રી છે, તેમણે વાત કરી છે, સાંભળજો, કે નવી ભરતીની તૈયારી કરતા યુવાનો માટે બધા જ ગ્રાઉન્ડ એટલે કે ગુજરાતની અંદર જે હેડક્વાર્ટર છે, બધા જિલ્લાના હેડક્વાર્ટરના જે પોલીસ સ્ટેશનના જે ગ્રાઉન્ડ છે તે તૈયારી કરવા માટે ખુલ્લા મૂકવામાં આવશે. એટલે કે જે ઉમેદવારો છે પોતે છે પોતા જિલ્લાના હેડક્વાર્ટરની નજદીક રહેતા હોય તો બધા જ મતલબમાં જે એસઆરપીએફ ગ્રાઉન્ડ છે, બધા જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ છે પોતે ઉમેદવારને તૈયારી કરવા માટે છે એ ખુલ્લા મૂકવાના છે. બધી સુવિધાઓ જે ફિઝિયોથેરાપિસ્ટ છે એ પણ છે એની અંદર રહેશે અને તમારે છે ખૂબ જ સારી એવી છે તમારી દોડની છે એ પ્રેક્ટિસ પણ કરાવશે. એ વિશે હર્ષ સંઘવી સાહેબે છે એ જાહેરાત કરી છે અને ટૂંક સમયમાં પણ છે આ પ્રક્રિયા પૂર્ણ થશે. તો આ હતી છે એ એલઆરડી કોન્સ્ટેબલની છે એ સંપૂર્ણ નવી છે એ માહિતી. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો. અસ્તુ.